હેલો, કેમ છો બધા? મજામાં? આજે હું તમને ગુજરાતી કઢી કેવી રીતે બનાવવામાં આવે છે એ શીખવી રહી છું. તો એને માટે પહેલાં સૌ પ્રથમ આપણે આ એક વાડકી દહીં લઈ લીધું છે. એમાં આપણે આ એક ચમચી ભરીને ચણાનો લોટ અને ઉપરથી થોડોક 1/4 ચમચી આ ચણાનો લોટ ઉમેરી દઈએ છે. એમાં હું આ મસાલો ઉમેરી રહી છું. આ મસાલાનો વિડીયો હું તમને બીજી વખતે બતાવીશ કે આ મસાલામાં મેં શું શું નાખ્યું છે. તો એની અંદર મરચાં, આદું, તુવેરના દાણા, આંબા હળદ, લીમડો, જીરું, રાઈ, તજ, લવિંગ, ઇલાયચી, મીઠું આખું અને 2 સ્ટીક જેટલો તજ ઉમેર્યા છે. આની રેસીપી હું તમને બીજો વિડીયો બનાવીશ, એમાં જરૂરથી બતાવીશ કે શું કેવી રીતે કેટલું માપ લેવાનું છે, જેથી તમારો પણ કઢીનો મસાલો ખૂબ જ સુંદર બને. આખું વરસ આવો લીલો છમજ રહે છે. આ 1 ચમચી હું ઉમેરી દઉં છું. એમાં થોડુંક લીલું મરચું, આદું એની પેસ્ટ ઉમેરી દઈએ છે. એક ચમચી મીઠું થોડુંક ઉપરથી નાખીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. ત્રણ ચમચી ખાંડની ઉમેરી છે. આટલી 3 ચમચી. ઓકે, એને બ્લેન્ડરમાં ક્રશ કરી લીધી છે. હવે એમાં 2 ગ્લાસ પાણી ઉમેરી દઈએ છે. આટલી થિકનેસ એની રાખવાની હોય છે. કઢી મેં ઉકાળવા મૂકી દીધી છે. કઢી ઉકળ્યા પછી પણ થોડી જાડી થતી હોય છે, એટલે તમે આ રીતનું એનું ટેક્સચર રાખી શકો છો. કઢીના વઘાર માટે મેં અહીં ઘી મૂકી દીધું છે. એમાં આપણે રાઈ ઉમેરીશું. બે 3 દાણા મેથી, જીરું, તજ, લવિંગ અને કઢી લીમડો, મીઠો કઢી લીમડો ઉમેરવાનો હોય છે. હવે આ વઘારને આપણે કઢીમાં ઉમેરી દઈએ છે. તમે જોઈ શકો છો કઢી ખૂબ જ લીસી થઈ છે. એમાં આપણે લીલું લસણ ઉમેરી દઈએ છે. કઢીના વઘારમાં મેં હિંગ તો ઉમેરી જ હતી. હવે આમાં પણ હું થોડી કાચી હિંગ ઉમેરું છું.
એનાથી ખૂબ જ સુંદર ટેસ્ટ આવતો હોય છે. તમે સુગર નહીં ખાતા હોય તો તમે એવોઇડ કરી શકો છો. મારા ઘરે બધા આવે છે મહેમાનો, એ લોકોને મારી કઢી ખૂબ જ પસંદ આવતી હોય છે કે ખૂબ સુંદર સુગંધ આવે છે તારી કઢીમાંથી. તો આજે મને એમ થયું કે લાવો હું કેવી રીતે ગુજરાતી કઢી બનાવું છું એ રેસીપી શીખવી દઉં. આ રીતે એને હલાવતા રહેવાનું છે, નહીં તો પાણી અને દહીં છૂટું પડી જાય છે અને કઢી તમારી ફાટેલી બનતી હોય છે. આપણે એકદમ લીસી કઢી બનાવવાની છે. તમે જોઈ શકો છો કઢીને ઉકળો આવવાની તૈયારી છે. કઢીનો પીળો કલર અને એમાં લીલું લસણ, લીમડો, એનો લીલો કલર ખૂબ જ સુંદર લાગતો હોય છે અને કઢીના મસાલાને લીધે એની સુગંધ તો ખૂબ જ સુંદર આવે છે. અમારી ગુજરાતીઓની ટ્રેડિશનલ વાનગી ખીચડી, કઢી, કાંદા બટાકાનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જોયું ફ્રેન્ડ્સ, કઢી રેડી થઈ ગઈ છે. તમને મારી વાનગીઓ જોવાની ગમતી હોય, મારા વિડીયો પસંદ આવતા હોય તો તમે મને જરૂરથી જણાવશો. હું બીજી કોઈ પણ વાનગી તમારે શીખવી હોય તો મને જરૂરથી જણાવજો, જેથી હું તેના વિડીયો બનાવી શકું. થેન્ક યુ.